ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન પશ્ચિમ ક્ષેત્ર પાઇપલાઇન્સના દ્વારા ગુણસદા ગામ ખાતે ઓફસાઇટ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સોનગઢના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી જી.સી. વહાણે અને તેમની ટીમ દ્વારા પાઇપલાઇનમાં થતી ચોરી અટકાવવા અને સંભવિત દુર્ઘટના સમયે સાઇટ મેનેજમેન્ટ કેવી રીતે કરવું તેનું વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આઈએસસીએની ટીમ દ્વારા આધુનિક ટેકનોલોજી પાઇપલાઇન રિપેરિંગના ખાસ સાધનો, પેટ્રોલિયમ વેપર્સની તપાસ માટે, એક્સપ્લોઝીમીટર અને સુરક્ષિત રીતે બહાર નીકળવા માટે એસસીએબીએના ઉપયોગનું જીવન પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રશાસનને આઈઓસીએલ અને અન્ય તમામ ટીમોની સજ્જતા અને જિલ્લા વહીવટીતંત્ર અને આઈઓસીએલની ટીમમાં આત્મવિશ્વાસ વધ્યો છે. આ સફળ મોકડ્રીલનો મુખ્ય હેતુ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં જાનમાલનું નુકસાન ઘટાડવા અને પર્યાવરણની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો. આ કવાયતમાં ઇન્ચાર્જ મામલતદાર શ્રી રાકેશ રાણા, ડિઝાસ્ટર ડીપીઓ શ્રી કરણ ગામિત, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકાર શ્રી તેજસ ચૌધરી, સોનગઢ ફાયર બ્રિગેડ, પોલીસ, આરોગ્ય વિભાગ તેમજ જે.કે. પેપર અને જીએસીસીએલઓએ સક્રિયપણે જોડાઈને આપત્તિ વ્યવસ્થાપનામાં સહભાગિતા નોંધી હતી.